આપ જ્યારે 9 વર્ષના હતા ત્યારે જબલપુરની ગોળ નદીમાં નાતા હતા ને આપને તરતા નહોતું આવડતું. એમાં ઢેફું ખસ્યું ને આપ સીધા નીચે ચાલ્યા ગયા. આપે 2 વખત ઉપર આવવાનો પ્રયત્ન કર્યો પરંતુ પછી ગીવ અપ કરી લીધું. એ પ્રસંગ કહેતા આપે જણાવેલું કે હવે શાંતિથી અંદર જઈશું. એમાં કિનારે ઉભેલા એકને ખબર પડી ગઈ ને આપના વાળ પણ આપની જેમ જ લાંબા હતા, તેથી તે પકડીને આપને ઉપર કાઢેલા. આ પ્રસંગ સાંભળતા સંતોએ આપને પૂછ્યું, બાપા આપને પ્રયત્ન કરવાનો વિચાર ન આવ્યો? ત્યારે આપે જણાવેલું કે મને તો સતત ભગવાનનું જ સર્વ કરતા હતાપણું જણાય છે, તો એવું જ ભગવાનનું કરતા હતાપણું અમને પણ જણાય, એ જ પ્રાર્થના. જય સ્વામિનારાયણ બાપા, જય સ્વામિનારાયણ. હવે આપણે પૂજ્ય અક્ષય કીર્તિ સ્વામી રચિત કીર્તનનો લાભ લેશું. પથ દર્શક છો અમારા, પથ દર્શક છો અમારા હો સ્વામી, પથ દર્શક છો અમારા, પથ દર્શક છો અમારા. પ્રમુખ સ્વામી મહારાજ તો એક વખત અમેરિકામાં એક વાક્ય બોલેલા, જબરજસ્ત વાક્ય બોલેલા. આઈ એમ કોટિંગ હિમ નોટ જસ્ટ વર્ડ ટુ વર્ડ બટ લેટર ટુ લેટર. પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે ઝેર પીને પણ સંપ રાખવો પડશે. આ વાક્ય હતું પ્રમુખ સ્વામી મહારાજ. કદાચ એકાદા એક ઝેર પી લેવું પડે ને તો એ પણ પી લેવાનું, પણ સંપ તૂટવા દેવો નહીં. તમે પડીકી મોઢામાં મૂકો છો કે સિગરેટ અડાડો છો મોઢે, એટલે સબકોન્શિયસ માઇન્ડમાં યુ આર ક્લિયર કે આ પડીકીના લીધે મારા પત્ની વિધવા થઈ જાય, મને એની કોઈ પડી નથી. મારા નાના બાળકો છે 5, 7, 10 વર્ષના, 12 વર્ષના, એ બાપ વગરના થઈ જાય, એની મને કોઈ પડી નથી. એ લોકોનું ભણતર રજડી પડે એની મને કોઈ પડી નથી. એ બાળકોનું ભવિષ્ય બગડે એની મને કોઈ પડી નથી. મને આ 50 પૈસાની પડીકી વાલી છે.